હેલો મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો મિત્રો, જે ખડના ક્યારા હતા એમાં તેમાં આગલા વિડીયોમાં જોયું હશે કે દેશી ખાતર પણ નાખી દીધું હતું અને આજે તેમાં પપ્પા જીરું વાવે છે અને જૂની દેશી રીતેથી જીરુંનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આપણે પહેલાં જ્યારે ઓળણીની સિસ્ટમ ન હતી ત્યારે આ જ રીતે હાથથી છાંટીને જીરાનું વાવેતર કરવામાં આવતું. જૂના ખડના ક્યારામાં તો આજે જીરાનું વાવેતર કરી દીધું છે અને આ બાજુ જે આપણે નવું ખડ વાવ્યું હતું તેને વાઢવાનું આજે મુહૂર્ત કરી દીધું છે. મિત્રો, આ શાકભાજી શું છે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. ઓનલાઈન બી મંગાવ્યા હતા આપણે, તો બીટ જેવા ગુલાબી કલરના પણ અંદરથી સફેદ નીકળે છે અને સ્વાદમાં છે મૂળા જેવા. તો કોઈને ખબર હોય તો જરૂર કહેજો કોમેન્ટમાં. મિત્રો, જીરાના ક્યારામાં અહીં રસ્તાના કિનારે પોપૈયાનું વાવેતર ચાલે છે, પણ રોપ થોડોક મોટો થઈ ગયો છે, તો લાગે કે નહીં ખબર નહીં, પણ જોઈએ, ટ્રાય કરીએ. અત્યારે શિયાળો છે તો અહીં ચાલે છે શિયાળાની તૈયારી. અહીં બદામના થડ જે હતા તેને કાપવાનું કામ ચાલે છે અને હવે શિયાળામાં દેશી ચૂલાના રોટલા ખાવા મળશે અને જલ્દી જ દેશી ચૂલાના રોટલાનો વિડીયો પણ તમને જોવા મળશે. તો મિત્રો, બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, બર્તન ભાંગવાનું કામ પૂરું થઈ ગયું છે અને બાકીનો જે કચરો હતો તેને પણ સળગાવી દીધો છે અત્યારે.
મિત્રો આપણા અડદમાં પણ પાક પડી ગયો છે અને હવે 1-2 દિવસમાં અડદમાં વાઢ નાખી દેવાનો છે આપણે, તો એ પણ તમને ચેનલમાં જોવા મળશે.